અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંહ સભા દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ONGC ખાતે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહી ચનાની પ્રસાદી અને શરબતનું વિતરણ કર્યું હતું। શીખ ધર્મના 5મા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચયિતા સ્વર્ણ મંદિરના સ્થાપક એવા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવે 1573માં લાહોરમાં શહાદત થઈ હતી। તેમની યાદમાં 463માં શહીદ દિવસની ઉજવણી અંકલેશ્વરમાં કરાઈ હતી। અંકલેશ્વરની ONGC ઓફિસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંહ સભાના પરબનું આયોજન કરવામાં આવ્યું હતું। શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે શરબત તેમજ ચણાની પ્રસાદીનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શીખ સમાજના તમામ લોકો એકત્રિત થઈને બાળકો, મહિલા તેમજ આગેવાનોએ રાહદારીઓને ધોમધોકતા તાપમાં લોકોને પ્રસાદનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી। આ પ્રસંગે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, પિંકીભાઈ તેમજ સમાજ અગ્રણીઓ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। શીખ ધર્મના 5મા ગુરુની શહાદતને આજે યાદ કરી શીખ સમાજ દ્વારા રાહદારીઓને શરબતનું અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શીખ ધર્મના 5મા ગુરુ ગુરુ અર્જન દેવજીની શહાદતને કોટી કોટી નમન। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। बोले सो निहाल, सत श्री अकाल।